અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉના સર્વેમાં સામે આવ્યું હતું કે એએમટીએસના ડ્રાઈવરો જરૂર વગર હોર્ન વગાડવાની એમની આદત ધરાવે છે, જેના કારણે શહેરમાં અવાજનું પ્રદૂષણ વધે છે। આ સમસ્યાને દૂર કરવા માટે હવે નો હોર્ન પ્લીઝ કેમ્પેઇન શરૂ કરવામાં આવશે, જેના ભાગરૂપે એએમટીએસના 300 જેટલા વાહનોમાં ખાનગી કંપનીની વાય હોંક ટેકનોલોજી આધારિત ખાસ ડિવાઇસ લગાડવામાં આવશે। આ ડિવાઇસની મદદથી હોર્નનો અવાજ 50 ડેસિબલથી ઓછો રાખવાના પ્રયાસો કરવામાં આવશે। આ કેમ્પેઇન દ્વારા ડ્રાઈવરોને બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે તાકીદ કરવામાં આવશે। કે એક મોટા પ્રમાણમાં નો હોર્ન પ્લીઝ એવું એક અભિયાન એમટીએસની બસ માટે પણ અને બાકીના બધા વાહનો ચાલકો માટે પણ વ્યક્તિગત દરેક જગ્યાએ આનું મોટું કેમ્પેન કરીએ। શહેરમાં અવાજનું પોલ્યુશન પણ ના હોવું જોઈએ એવું એક એમાં ક્રાઇટેરિયા છે, તો એ ક્રાઇટેરિયાને મેન્ટેન કરવા માટે પણ અમે એમટીએસના ડ્રાઈવર્સની પ્રશિક્ષણ વગેરે કરવાના છીએ અને એમને સમજાવવાના છે કે ભાઈ હોર્ન ઓછો વગાડીને બિહેવિયરથી માંડીને બધું જ ડ્રાઈવર કંડક્ટરના પ્રશિક્ષણ અમે કરવાના છીએ।